કોઓપરેટિવ સોસાયટીને લઈ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। 1 લાખથી વધુ ટ્રાન્સફર ફી નહીં ઉઘરાવી શકે। ડેવલપમેન્ટ ચાર્જ કે અન્ય મથાળા હેઠળ પણ નહીં ઉઘરાવી શકે બીજી રકમ। સુરતના ભાજપ ધારાસભ્ય અરવિંદ રાણાનો દાવો, આરટીઆઈના નામે વસૂલાય છે ખંડણી। એક જ ઝોનમાં જ આરટીઆઈના નામે ખંડણી વસૂલતા 18 લોકોના નામ કર્યા જાહેર। ભાવનગરમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ। પ્લાસ્ટિકનો મોટો જથ્થો બળીને ખાખ। શોર્ટ સર્કિટથી આગનું અનુમાન। ભારે જહેમત બાદ આગ કાબૂમાં। રાજકોટમાં જર્જરિત ગોકુલધામ આવાસના રહીશોને નોટિસ। સમારકામ ન કરાયું તો મનપા કાપશે નળ કનેક્શન। મદદરૂપ થવા રહીશોની સરકાર સમક્ષ માંગ। સુરતમાં ગુજરાતના સૌથી લાંબા રેલવે અંડરપાસનું સીઆર પાટીલે કર્યું લોકાર્પણ। 502 મીટર લાંબુ છે અંડરપાસ। વાહનોના ધુમાડાને દૂર કરવા અંડરપાસમાં લગાવાઈ અત્યાધુનિક સિસ્ટમ। ઉત્તરાખંડના તવાઘાટ લીપુલેખ હાઈવે પર નજંગ પાસે ધસ્યો પહાડ। ડિયારોના એક મજૂરનું મોત, 6 ઘાયલ।